દાડમ આપણા માટે ખૂબ જ સારું છે, આપણા માટે સારું એવું ટોનિક સાબિત થઈ શકે છે. હૃદય માટે, લીવર માટે, આ બધા માટે દાડમ એક સારું ટોનિક છે. દાડમ પચવામાં હળવું છે, સ્નિગ્ધ છે, એટલે કે આપણા શરીરમાં નેચરલી જે ઓઇલીનેસ છે એ વધારવાનું કામ કરે છે. અને દાડમ જે સ્વીટ હોય છે, જે મધુર એટલે કે ગળ્યું જે દાડમ હોય છે, જ્યારે આપણે એનું સેવન કરીએ છીએ ત્યારે એ ત્રણેય દોષોનું સમ પ્રમાણમાં રાખનારું છે, ત્રણેય દોષોનું શમન કરનારું છે. અને જ્યારે આપણે ખાટું દાડમ લઈએ છીએ ત્યારે એ થોડું ઉષ્ણ છે, પરંતુ એ અગ્નિવર્ધક છે. આપણા શરીરની અંદર આપણા પેટમાં જે જઠરાગ્નિ છે એને વધારવાનું કામ કરે છે, જેથી આપણા ડાયજેશનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને જે લોકોને લીવરની કોઈ પ્રોબ્લેમ છે, હૃદયની કોઈ પ્રોબ્લેમ છે, એવા લોકો જ્યારે દાડમનું સેવન કરે છે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને જે લોકોને ફેટી લીવર છે તો એમાં જો એ લોકો દાડમનું સેવન કરે છે તો લીવરની અંદર જે જરૂરી એન્ઝાઇમ છે એનું સિક્રિશન વધી જાય છે, જે આપણા માટે ખૂબ જ સારું છે. અને જે લોકો વૃદ્ધ છે, જેમને પ્રોસ્ટેટ થવાની સંભાવના વધારે છે, એ લોકો દાડમનું સેવન કરી શકે છે. અને જે લોકો દાડમનું રેગ્યુલર સેવન કરતા હોય છે એમને બ્રેસ્ટ કેન્સર, લંગ કેન્સર અને કોલોન કેન્સર એટલે કે આંતરડાનું કેન્સર, આ કેન્સર થવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જાય છે. પરંતુ જે લોકોને કબજિયાત છે એ લોકોએ દાડમનું સેવન ન કરવું જોઈએ, કારણ કે જે દાડમ છે એ ગ્રાહી છે, એટલે કે આપણા સ્ટમકની અંદર વધારે વાર રહે છે અથવા તો મળને રોકી રાખે છે. માટે જે લોકોને કોન્સ્ટિપેશન છે એ લોકોએ દાડમનું સેવન ન કરવું જોઈએ. બીજા બધા જ દાડમનું સેવન કરી શકે છે.